તો આવા જ અમારા દેશી ગામડાના રેસીપીના વિડીયો જોવા માટે બા શું કરવાનું? હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. ફરીવાર સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં. તો આજે આપણે નવી રીતે બનાવવાનું છે બટેકાનું શાક. તમે ક્યારે નહીં જોયું એવું બટેકાનું શાક, તો બના રહેજો મારા વિડીયોમાં. તો સાવ નવી રીતે બટેકાનું શાક બનાવવાનું છે, કેમ કે વાડીના બટેકા છે, ઘરની વાડીના. તો નાના બટેકા લીધા છે ભાઈ, અને મસ્ત બનાવવાનું શાક. બના રહેજો વિડીયોમાં. તો મિત્રો, સૌ પ્રથમ પહેલા આપણે નાના બટેકા લઈ લઈશું, અને એનું શાક કઈ રીતે બને છે તો બના રહેજો વિડીયોમાં. પૂરો વિડીયો જોજો એટલે તમને સંપૂર્ણ માહિતી મળશે, અને અમે કઈ રીતે બનાવીશું બટેકાનું શાક. તો ચાલો વિડીયોમાં. તો મિત્રો, લઈ લીધા છે નાના બટેકા, જોઈ શકો છો ઘરની વાડીના આવા બટેકા લઈ લીધા છે નાના. અને હવે જો સુધારે છે બા, તપેલી લઈ લીધી છે, એમાં જોઈ શકો છો. તો મિત્રો, આપણે બટેકા સુધારીને પાણીમાં લઈ લીધા છે, તપેલીમાં ભરી લીધા છે, અને સાઈડમાં ટમેટાનું કટિંગ કરી નાખ્યું છે, અને લીલા મરચાં લઈ લીધા છે, એનું પણ ઝીણું કટિંગ કરી નાખ્યું છે, અને કોથમરી લઈ લીધી છે, અને ડુંગળી. તો આ મસાલો છે આપણા દેશી શાકમાંથી. અને જોઈ રહ્યો તમે કેવું બને છે બટેકાનું શાક. આજે નવી રીતે બનાવવાના છે. તો મિત્રો, કુકર મૂકી દીધું છે, અને એમાં તેલ લઈ લીધું છે, જોઈ શકો છો. અને હવે આપણે ઉમેરીશું રાઈ, પછી ઉમેરીશું આપણે હિંગ, પછી નાખશું આપણે જીરું, હવે બટેકા આપણે નાખી દઈશું. નાખી દીધા છે બધા બટેકા આપણે એમાં. એની ઉપર હળદર આપણે ઉમેરીશું, મીઠું પણ નાખી દઈશું થોડું, અને હા, લસણવાળું મરચું પણ નાખવાનું. હવે બરોબર મિક્સ કરી લઈશું. અને કોથમરી, મરચાં બધું નાખી દેવું હવે અંદર, પછી શાક થઈ જાય સુપર. તો મિત્રો, આ રીતે અમારે દેશી રીતે વઘારે છે બા શાક. બટેકાનું મસ્ત શાક બને છે, તમે જોઈ શકો છો મિત્રો. તમારા મોઢામાં પાણી આવી જાય એવું શાક બની જાય. મૂકી દેવી. તો એમાં થોડુંક આપણે પાણી ઉમેરી લીધું છે ભાઈ. રસાવાળું શાક કરવું છે આજ તો. રસાવાળું મસ્ત બનાવશે શાક, જોઈ શકો છો મિત્રો. હવે આને કેટલી વાર ચડવા દેવાનું બા? અને 2-3 સીટી પડવા દઉં, પછી નીચે ઉતારી દેવાનું છે શાક. પછી રોટલા બનાવવાના છે, પછી ખાવાનું છે, પછી બધું કામ કરી અને પછી ખાટલો ટાળીને સુઈ જાવ. હવે પગ દુખે છે. આવી મોજ છે અમારે. શાક સડી રહ્યું છે. હવે થોડીક વાર વિડીયોમાં બન્યા રહેજો. આપણે હવે બતાવશું નેક્સ્ટ પાર્ટ. તો આવા જ અમારા દેશી ગામડાના રેસીપીના વિડીયો જોવા માટે બા શું કરવાનું? ચેનલને લાઈક કરો એમ કહો. ભારે કરી લાઈક કરજો, શેર કરજો, પછી જમવા તમે બધા પધારજો. કવાડા મારી દીધા વિડીયો. ચાલો મિત્રો, ફાઇનલી એક બાજુ આપણે શાક બાયા બનાવી નાખ્યું છે બટેકાનું મસ્તનું, ને આ બાજુ જો દેશી ચૂલા ઉપર રોટલી બનાવી રહ્યા છે બા. તો આવી ગામડાની રેસીપીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આવું કંઈક ગામડાનું જીવન છે અમારું. તો મિત્રો, તમને પણ આ વિડીયો કેવો લાગ્યો? આવા અમારા દેશી રેસીપીના વિડીયો, અમારા બહારની હાથની રસોઈ જમવા તમે પણ પધારો. અને આવા જ વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલમાં જોડાયા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને પૂરો વિડીયો જોજો, જેથી કરી અને અમે પણ નવા રેસીપીના વિડીયો તમારી સમક્ષ લઈને આવીએ. અમને પણ નવા વિડીયો બનાવવાની ઈચ્છા થાય કે અમારા વિડીયો ચાલે છે, એટલા માટે અમારે બનાવવા છે એમ. તો જોડાયેલા રહેજો વિડીયોમાં. તો મિત્રો, બપોરનો રોંઢો જમવાનો થઈ ગયો છે, અને આવો તમે પણ જમવા.
આ રસાવાળું બટેકાનું શાક છે, જોઈ શકો છો. ઘઉંના રોટલા અને બાજરાના રોટલા પણ છે. અને આવી રીતે કંઈક છે અમારું જમવાનું, જોઈ શકો છો. હવે બા પી રહે છે, જોવો તમે. તો હાલો બધા જમવા. આવી રીતે અમારે બધા ભેગા થઈને રાઉન્ડ કરીએ છીએ. તો કેવો લાગ્યો અમારો આજનો રેસીપીનો વિડીયો? સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને ફરી મળશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.